जिंदगी बंदगी रोशनी आ गई, रोशनी आ गई। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व आलिहि तय्यबीन अत्ताहिरीन। अम्मा बाद। फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम अलीयुन मअल हक़ वल हक़्क़ु मअ अली। તમામ ખોજા રેડિયોના સાંભળનારાઓ તેમજ તમામ ખોજા ટેલિવિઝનના જોનારાઓ, દર્શકો, બચ્ચાઓ, બુઝુર્ગો, મા બહેનો, આજની મહાન વિલાદત એટલે કે 13 રજબુલ મુરજ્જબ, વિલાદતે બાસઆદત મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम, આ ખુશીના પ્રસંગે દિલથી તમામને મુબારકબાદી પેશ કરું છું અને તે સાથે વારિસે અલી, વારિસે મોહમ્મદ અને આલે મોહમ્મદ, મંજે બશર, ઇમામે ઝમાના હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, તેમની સેવામાં પણ મુબારકબાદી પેશ કરી રહ્યો છું। ઇમામ અલૈહિસ્સલામ જેમની આજે વિલાદત છે, ખરેખર એમના માટે તો મારા જેવાની જબાન શું ચાલે, પરંતુ એમના ફઝાઇલ અને કમાલાતમાં કુરાન મજીદ વાંચો, તિલાવત કરો તો કુરાન મજીદ ગવાહી આપે છે। તેમના ફઝાઇલ ઓ કમાલાતમાં અલ્લાહના નબી તરફ નજર કરો તો નબી જગ્યા જગ્યા ઇમામ અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરે છે। ક્યારેક કહે છે અલીયુન મઅલ હક વલ હક મા અલી, અલી હકના સાથે છે અને હક અલી સાથે છે। ક્યારેક ફરમાવ્યું અલીયુન મઅલ કુરઆન વલ કુરઆન મા અલી, અલી કુરઆન સાથે અને કુરઆન અલી સાથે છે। ક્યારેક ફરમાવ્યું મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા, જેનો હું મૌલા છું એના અલી પણ મૌલા છે। ગરજ કે વારંવાર મૌલાએ કાયનાત માટે અલ્લાહના રસૂલ જગ્યા જગ્યા ઉપર બયાન કરતા રહ્યા કે અલી કોણ છે, અલીની હેસિયત શું છે, અલીના ફઝાઇલ શું છે। આ 13 રજબ આવનાર મૌલા અલી અલૈહિસ્સલામ એમનો જન્મ જે જગ્યાઓ પર થયો છે એ જગ્યા માટે જ અગર જો આપણે વિચાર કરીએ, અગર જો મૌલા અલી અલૈહિસ્સલામ માટે કોઈ પણ ફઝીલત ના હોય, ફક્ત આ એક ફઝીલત હોય જેનું નામ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામનો જન્મ ખાને કાબામાં થયો છે, આ ઇમામના માટે આ એક જ ફઝીલત બહુ જ મોટી વધારે ફઝીલત છે। બલકે શબ્દોને ફેરવીને એમ કહું કે આ ખાને કાબામાં જન્મ થવો ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલત નથી, બલકે ખાને કાબાની ફઝીલત છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના જન્મથી ખાને કાબાની હુરમતમાં ઓર વધારો થઈ ગયો, એની ફઝીલત ઓર વધારે થઈ ગઈ, એની કરામત ઓર વધારે થઈ ગઈ। તો ઇમામ અલી અલૈહિસ્સલામ અસહાબની તરફ નજર કરીએ તો અસહાબો પોતાના પોતપોતાની રીતે મંતવ્યો પેશ કર્યા, પોતપોતાના ઇરશાદ અને કૌલ પેશ કર્યા। પહેલા ખલીફા, બીજા ખલીફા, ત્રીજા ખલીફા, હર એક પોતપોતાની જબાનના અંદર ઇમામ અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરેલા છે। ત્રીજા ખલીફાએ તો કહી દીધું, બલકે પહેલા ખલીફાએ તો બયાન કર્યું કે જ્યાર સુધી અલી અલૈહિસ્સલામના હાથથી લખેલું પરવાનો નહીં હોય, એમની રજા નહીં હોય, ત્યાર સુધી પુલે સિરાત ઉપરથી કોઈ પસાર પણ નહીં થઈ શકે। એટલે કે અગર જો જન્નતમાં જવું છે તો પુલે સિરાત ઉપરથી પસાર થવાનું છે અને પુલે સિરાત ઉપરથી સરખી રીતે પસાર થવું છે તો જરૂરી છે કે અલી અલૈહિસ્સલામની ઇજાઝત અને રજા હોય।
જનાબે આયશા ઉમ્મુલ મોમિનીન ફરમાવ્યું કે રસૂલ ઇસ્લામે ફરમાવ્યું અન નઝરુ અલા વજહ અલી ઇબ્ન અબી તાલિબ ઇબાદા, અલીના ચહેરા તરફ નજર કરવી પણ ઇબાદત છે. હુબ્બુ અલીન ઇબાદા, અલીની મોહબ્બત રાખવી પણ ઇબાદત છે. તો દોસ્તોને અઝીઝો, જેની જે રીતે નજર પડી એ તમામ લોકો ઇમામ અલી અલૈહિ સલામના વખાણ કર્યા. પરંતુ તમારા સામે બસ એક બે વસ્તુ એ બયાન કરવા માંગુ છું કે અસહાબના સિવાય બીજા લોકો જે લખવાવાળા છે એ ઇમામ અલી અલૈહિ સલામ વિશે શું કહે છે. સુન્ની રાઇટર જે નહજુલ બલાગાની તફસીર શરહ લખી છે, જે છે ઇબ્ન અબિલ હદીદ મુઅતઝલી, જે સુન્નીઓના મુઅતઝલી ફિરકાનો ચાહવાવાળો હતો, પોતે ઇમામ અલી અલૈહિ સલામની કિતાબ નહજુલ બલાગાના ઉપર આખી 20 વોલ્યુમના અંદર શરહ લખી દીધી. વિચાર કરીએ, એને ઇમામ અલી શું લેવા દેવા, પરંતુ ઇમામ અલી અલૈહિ સલામના વખાણ એટલા પોતે જોયા, વિચાર કર્યા, ફિક્ર કર્યો, તો એના પર આખી કિતાબ અને કિતાબ લખી દીધી. અને પોતે ઇમામ અલી સલામના ઘણા બધા વખાણ પણ એના અંદર જિક્ર કર્યા છે. એક મસીહી ક્રિશ્ચન જેનું નામ છે જોર્દાક મસીહી, આ ક્રિશ્ચન એ છે કે જે ઇમામ અલી અલૈહિ સલામથી કોઈ લેવા દેવા નથી, પરંતુ ઇમામની જ્યારે જિંદગી વાંચી, ઇમામની જિંદગી તરફ નજર કરી, તો પોતે લખે છે કે હું અલી અલૈહિ સલામની દરેક જાતની જિંદગી તરફ નજર કરી. મેદાનમાં કેવી રીતે હતા, ઘરમાં કેમ રહેતા હતા, લોકો સાથે કેવો વ્યવહાર કરતા હતા, સોશિયલમાં કેવી રીતે જીવતા હતા, ઇબાદતના વખતે કેવી રીતે હતા. પોતે એક કિતાબ લખી દીધી, અસૌતુ અદાલતુલ ઇન્સાનિયા, કે અદાલતે ઇન્સાનીના રીતે એક બહેતરીનમાં બહેતરીન ઇમામ અલી અલૈહિ સલામના ફઝાઇલ અને કમાલતમાં પોતે કિતાબ લખી લીધી. તો આનાથી આપણે વિચાર કરી શકીએ છીએ કે અલીની એ ઝાત છે કે જે પણ અલી અલૈહિ સલામ સાથે જોડાઈ ગયું, વિચારથી, ફિક્રથી, બેસાખ્તા એની જબાનથી ફઝાઇલ અને કમાલાત બહાર નીકળ્યા અને અલી અલૈહિ સલામના વખાણ કરવા માટે પોતે મજબૂર બની ગયો. આગળ આપણે નજર કરીએ તો આપણને દેખાશે નજાશી આ કોણ છે? આ એ માણસ છે કે જેના ઉપર ઇમામ અલી અલૈહિ સલામે હદ જારી કરી. દારૂ પીધું, એના પર હદ જારી કરી. દારૂ અગર કોઈ પીવે તો ઇસ્લામના અંદર એને અમુક ફટકા મારવામાં આવે છે. તો એ ચાબુક અને ફટકા મારવામાં આવ્યા, ત્યાંથી ભાગીને માવિયા પાસે જાય છે. માવિયાએ પૂછ્યું કે શા માટે તો અહીંયા આવ્યો છે, આવવાનું કારણ શું છે? ત્યારે કહે છે કે હું અલીની અદાલતથી ફરાર કરીને તારા જુલ્મ પાસે પનાહ લેવા માટે આવ્યો છું. માર ખાધો છે કે છતાં જબાનના ઉપર અલી અલૈહિ સલામના વખાણ છે. આગળ આપણે નજર કરીએ તો આપણને દેખાશે સુન્નીઓની કિતાબના એક મહાન ઇમામ જે કહેવામાં આવે છે, ઇમામે નિસાઈ, આ ઇમામે નિસાઈ એમને કતલ કરવામાં આવ્યા. શા માટે? કયા કારણોસર? એક જ કારણ હતું કે ઇમામ અલી અલૈહિ સલામના ફઝાઇલમાં પોતે કિતાબ લખ્યા અને આ કિતાબના કારણે એમને, એમના જ માણસો, એમના ચાહવાળા એમને કતલ કરી નાખ્યા. દોસ્તોને અજીઝો, ઇમામ અલી ઇસ્લામની એ ઝાત છે કે ચાહવાવાળા તો ચાહવાવાળા, બીજા લોકો પણ ઇમામ ઉપર કુરબાની દેવા માટે તૈયાર છે. ગરજ એક માણસ પોતે બયાન કરે છે
કે ઇમામ અલી અલૈહિસ્સલામના જેવો આજની દુનિયામાં બીજી માઓ એટલે કે આજની દુનિયાની ઓરતો અલી જેવાને પેદા કરવા માટે લાયક નથી. એ જમાના અગર જો આજના જમાનામાં અલી જેવો માણસ જો પેદા થઈ જાત તો તને શું જાય છે? આ એક રાઇટર લખી રહ્યો છે, ક્રિશ્ચન રાઇટર છે, લખી રહ્યો છે. અગર જો આજના જમાનામાં તું એ જમાના અગર જો અલી જેવો માણસને પેદા કરે તને શું જાય છે? આ ક્રિશ્ચન રાઇટરના શબ્દો હતા. પરંતુ આપણું યકીન, આપણું ઈમાન, આપણો ભરોસો કે નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ ભલે એ જમાનામાં હતા, આજ પણ એક અલી જમાનાના અંદર પડદે ગૈબમાં મોજૂદ છે અને ઇમામે જમાના અજલ્લાહુ ફરજહુ શરીફ છે. તો એ જમાનાની વાતોને યાદ કરીને લખવાવાળા દાનિશમંદો, હોશિયાર લોકો આજ પણ ઇમામ અલી અલૈહિસ્સલામને યાદ કરી રહ્યા છે. તો દોસ્તોને અઝીઝો, આપણે ઇમામ અલી અલૈહિસ્સલામના ફક્ત ફઝાઇલ જ નહીં બલકે એમના જે કમાલત હતી, માફ કરવાની રીત, એ આપણા દિલના અંદર ઉતારીએ. ઇમામ અલૈહિસ્સલામની સખાવત એ આપણે અપનાવીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ યતીમો સાથે કેવો વ્યવહાર એ આપણે જોઈએ અને એના પ્રમાણે અમલ કરીએ. ઇમામ અલીની ઇબાદત એ આપણે અપનાવીએ. ઇમામ અલીસ્લામની શુજાઅત દુશ્મનના મુકાબલામાં એ આપણે અપનાવીએ અને ત્યારે જ આપણે સાચા આ ઇમામ અલૈહિસ્સલામની ખુશીના હકદાર બનશું અને આ અખલાકથી આપણે વક્તના ઇમામ અલૈહિસ્સલામના ઝુહુરનો ઇંતજાર કરીએ, જેથી કરીને કે આપણા વક્તના ઇમામ પણ આપણાથી રાજી અને ખુશ રહે. બસ આ ખુશીના મોકા ઉપર અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે દુઆ છે કે આપણા દિલોમાં સાચી મોહબ્બત, સાચું ઈમાન અને એના ઉપર અમલ કરવાની તૌફીક નસીબ ફરમાવે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.